પ્રોજેક્ટ પોષક પ્રોગ્રામ અંતર્ગત આદિત્ય બિરલા ગ્રાસિમ ગ્રુપ વિલાયતના CSR દ્વારા અંકલેશ્વરના સજોદ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની સગર્ભા બહેનો કે જેમનું વજન 42 કિલો કરતાં ઓછું હતું તેવા તમામ બહેનોને પ્રોટીન પાવડરના વ્યક્તિ દીઠ 3 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ઓછા વજનવાળા સગર્ભા બહેનોને પ્રોટીનની ખામીના કારણે જે વજન ઘટતું હોય અથવા ઓછું વજન રહી ગયું હોય તે ત્રુટિ દૂર કરી તેમનો અને તેમના બાળકનો યોગ્ય વિકાસ થાય અને માતા અને બાળકનું સ્વાસ્થ્ય સારું થાય તે માટે 300 કરતાં વધુ સગર્ભા બહેનોને પ્રોટીન પાવડરનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ વિવેકભાઈ ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મીનાબેન પટેલ, આદિત્ય બિરલા ગ્રુપના AGM CSR હેમરાજભાઈ પટેલ, DH કોર્પોરેટ કલ્પિત પંડ્યા, ઇનર વ્હીલ ક્લબ ભરૂચના પૂર્વ પ્રેસિડેન્ટ ચિંતલબેન, પ્રેસિડેન્ટ શ્રુતિબેન ચાવડા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કઠોરવાલા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.